નવસારીના આરટીઓના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર 7,000ની લાંચ લેતા ઝડપાયા છે। એસીબીએ સતીશ સિંહ યાદવને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો। સતીશ યાદવ ટોલટેક્સ નજીક હાઈવે પર પરપ્રાંતીય ટ્રક ચાલકો પાસેથી કાર્યવાહીના નામે રૂપિયા પડાવતો હતો। આ મામલે એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે। નવસારી જે આરટીઓ ટોલ રોડ હાઈવે ટોલ છે એ જગ્યા ઉપર આરટીઓના અધિકારીઓ દ્વારા અન્ય પરપ્રાંતીય ટ્રકો જેઓને રોકી અને એમને એનકેન પ્રકારે ડિટેન કરી 5 થી 10,000 રૂપિયાની લાંચની રકમ લેવામાં આવતા હોવાની એક ફરિયાદ મળેલી, જે ફરિયાદ અન્વયે આરટીઓ કચેરી નવસારી ખાતે એક ડિકોઈનું આયોજન કરતા ત્યાં ફરજ પરના સંતોષસિંહ જેઓ નોકરી તેઓની સહાયક મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર છે, તેઓને રૂપિયા 7,000 ફરિયાદી પાસેથી માંગતા અને સ્વીકારતા